to on this special episode of our podcast, The Guiding Voice, નવી દિશા નવો રસ્તોમાં. મિત્રો, આજે આપણી સાથે એક એવી વ્યક્તિ છે જેઓએ રંગમંચના પડદા પાછળ અનેક કલાકારોને ચમકાવ્યા છે. જેઓએ પોતાના સ્કિલ્સ દ્વારા, પોતાના ટેલેન્ટ દ્વારા, પોતાના અનુભવ દ્વારા ગુજરાતી થિયેટર, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓએ પોતાની સંઘર્ષમય ગાથા દ્વારા અને સુંદર યાત્રા દ્વારા અનેક લોકોને પ્રેરિત કર્યા છે. પોતાને મનની મક્કમતા અને દ્રઢતા દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ, એક અદ્ભુત ઓળખાણ ઊભી કરી છે. તો જાણીશું તેમની સુંદર યાત્રા વિશે, સંઘર્ષમય ગાથા વિશે. પણ સૌથી પહેલા હું એક વાત તમને શેર કરવા માંગીશ મિત્રો. મેં જ્યારે ધનલક્ષ્મીજીને પહેલી વાર ફોન કર્યો ત્યારે એવું નહીં લાગ્યું કે હું પહેલી વાર એમની સાથે વાતચીત કરું છું. એવું લાગ્યું કે ના, એ એમના એક ગુણ છે, ક્વોલિટી છે જે પારખાને પોતાના બનાવી દે છે અને આ ગુણ અત્યારે બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. હું વાત કરું છું અમદાવાદના જાણીતા માનીતા મેકઅપ આર્ટિસ્ટ ધનલક્ષ્મીજીની. સૌપ્રથમ તેમનું સ્વાગત કરીશું. ખૂબ ખૂબ નમસ્કાર, સ્વાગત છે તમારું. વેલકમ વેલકમ. ધનલક્ષ્મીજી, આપણે સૌથી પહેલા મારો પ્રશ્ન છે કે તમારું બાળપણ, તમારા ભણતર વિશે, તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે અમારા ઓડિયન્સને જણાવશો. ખૂબ જ સામાન્ય કુટુંબમાંથી આવેલી છું કે જ્યાં કદાચ એક ટક ખાવાનું મળે તો અમે લોકો અમારી જાતને નસીબદાર કહેતા હતા. પણ મમ્મી પપ્પાએ સંઘર્ષ કરીને અમને મોટા કર્યા. અમારું ભણતર એવું નથી. હું 9 પાસ છું અને કહીએ કે રોજ લાવીને રોજ ખાવું પડતું હતું. એના જેવા ઘરમાંથી હું આવી છું. કદાચ એક સમય અમે એક વખત એવો હોય કે એની અંદર અમે ભૂખ્યા પણ સુઈ જઈએ. જી. અને ભણતર નવમા સુધી તમે પાસ કર્યો છે, નવમા ધોરણ સુધી જ ભણેલા છો. જી. તો આર્ટિસ્ટ તરીકે, મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરવું છે, આ કરિયર બનાવવું છે, કારકિર્દી બનાવવી છે, આ વિચાર ક્યાંથી આવ્યો અને આ સુંદર યાત્રા ક્યાંથી ને કેવી રીતે શરૂ થઈ? સપનામાં પણ મેં નથી વિચાર્યું કે હું આ ઇન્ડસ્ટ્રીઝની અંદર આવીશ. હું આવું કોઈ કરીશ. અમારા ખાનદાનમાં પણ આજ સુધી કોઈ નથી કે કોઈ મીડિયાની અંદર કોઈ આર્ટિસ્ટ તરીકે પણ કામ કરતો હોય, નાના મોટા. એટલે અમારા માટે તો બહુ દૂરની સફર કહેવાય કે ભાઈ ક્યાંય વિચાર્યું ના હોય એ તમારી સામે આવ્યું હોય અને કર્યું. એવું હતું કે મને નાનપણથી જ લોકોને મેકઅપ કરવો ખૂબ ગમે. એટલે મને આવડે નહીં, પણ લોકોને તૈયાર કરું કે આજુબાજુ પડોશીના છોકરા હોય, એને કંઈક બહાર જવું હોય તો એને કંઈક નવી હેરસ્ટાઈલ કંઈક કરું. અને પહેલા તો જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે એવું કોઈ ચેનલો ને એ બધું નહોતું. ઓનલી ને ઓનલી દૂરદર્શન હતું. પણ હા, મારી મમ્મીને વાંચનનો બહુ શોખ હતો. એટલે પેલા સખી મેગેઝિન આવતી હતી, ગૃહ શોભા આવતી હતી. એ બધામાં રોજ કંઈક ઓલા ફોટાસ આવે ને, ફોટામાં હું જોઉં. એમાં જોઉં કે આ લોકો કેટલી સરસ હેરસ્ટાઈલ કરી છે, કેવા સરસ લાગે છે તૈયાર થયેલા. એટલે મારો એ ઇન્ટરેસ્ટ નાનપણથી અને હું આજુબાજુમાં સેમ એવી જ હેરસ્ટાઈલ કરવા જાઉં નાના બચ્ચાઓને કે ના ચલો ને આપણે કરીએ, નવરા બેઠા બેઠા બોલે કંઈક કરતા હોય ને એ રીતેનો આ મારો એક નાનપણથી શોખ. અને જ્યારે મેં મેરેજ કર્યા, મેરેજ પછી મેરેજ લાઈફની અંદર અમુક એવા પ્રસંગો બન્યા કે જેનાથી મારે છૂટું થવું પડ્યું અને હું મારો નાનો 6 વર્ષનો બાળકને લઈને ઘરમાંથી અલગ રહેવા સિંગલ વુમન તરીકે ગઈ. અને ત્યાં હું આવી રીતે કામ કરતી હતી કે લોકોના ઘરના કામ કરતી હતી. શાકભાજીની લારી સોસાયટીમાં જઈને શાકભાજી વેચતી હતી. કદાચ કોઈ પીજી આજુબાજુમાં હોય તો એના સ્ટુડન્ટો મારા ઘરે રાત્રે જમવા આવે. એમ કરીને હું મારી સંઘર્ષમય જિંદગી જીવતી હતી. અને એમાં જ એક વખત હું આમ તૈયાર કરતી હતી, બાજુની એક દીકરી હતી એને, અને ત્યાંથી એક ડિરેક્ટરને નીકળવું મારા ઘરના બાજુમાંથી પાસ છે. તો એ તરત ઉભા રહ્યા અને એમને મને કીધું કે મારા એક નાના બાળકોનો પ્રોગ્રામ, એક નવી ચેનલ થઈ રહી છે ગુજરાતની અંદર, ફર્સ્ટ ચેનલ હતી એ. અને એની અંદર નાના બાળકોનો પ્રોગ્રામ છે, તો એમાં તું કે નાના બાળકો છે, તું આને જેમ તૈયાર કરે છે એવી રીતે એ બાળકોને કરજે ને. કે મેં કહ્યું સર, મેં ક્યારેય કોઈને કર્યા નથી એવી રીતે તૈયાર, અને મારી જોડે એવો કોઈ સામાન પણ નથી. મને કે જે છે એ નોર્મલ પાવડર પફિંગ જેવું હોય કે તું કરી દેજે, થોડું વાળવી દેવાના બોલે. અને મારે કામની જરૂરત તો હતી જ. હું લોકોના ઘરમાં કામ કરતી હતી, બધું મારી લાઈફ આખી એ રીતે.
તો મને બી ગમ્યું કે ના કે તૈયાર થવું કરવું કોઈને એ તો મારો વિષય છે, મારે ગમતી વસ્તુ છે. એટલે મેં તરત હા પાડી દીધી. ત્યારે મને પર ડે ₹50 આવતા હતા અને મેં હા પાડી અને એમાં ને એમાં મારો સફર મેં ચાલુ કરી. એમાં એક વખત એવું થયું કે હું એ શૂટ પતાવીને સ્ટુડિયોમાંથી બહાર નીકળતી હતી અને બીજા એક મેમ છે એ ત્યાંથી નીકળ્યા અને એમને કીધું કે ભાઈ મારે કાલ સવારે એક મેકઅપ આર્ટિસ્ટની જરૂર છે, પણ અત્યારે કોઈ અવેલેબલ નથી અને એક જ લેડીઝ છે, તું કરી દઈશ બેટા? એટલે મેં કીધું મને એવું આવડતું નથી, હું અત્યારે નાના બાળકોનું જ કરું છું, મોટાના કોઈને કર્યો નથી. મને કે આપણે સિમ્પલ જ છે બેટા, તું કરી દેજે ને બોલે, અને થોડું ઘણું જે થાય એન્કર છે એ તને હેલ્પ કરશે. એટલે મેં કીધું ઓકે હું આવી જઈશ. અને એ લેડી હતા મલ્લિકા સારાભાઈના મમ્મી અમ્મા. અને ઓકે. આમ કહેવાય કે પ્રોફેશનલી આમ ત્યાંથી ચાલુ થઈ. અને મારી લાઈફમાં કદાચ સારું થવાની સફર એ હશે કે હું એમને ત્યાંથી તૈયાર કરીને એન્કરને કામ પત્યા પછી બહાર નીકળતી હતી. સામે હૈદરાબાદના એક ડિરેક્ટર હતા કલ્યાણ આચાર્ય, જેમની એક સિરિયલ નવી ચાલુ થઈ રહી હતી અને લેડીઝ બેઝ હતી. તો એમને કીધું કે બેટા તું શું કરે છે અહીંયા? મેં કીધું અમને ત્યાં મેકઅપ, તો કે મારી લેડીઝ બેઝ છે આખી સિરિયલ, મની ચોક કરીને હતી. તો કે ની અંદર 2 એન્કરો છે અને બધી લેડીઝોના ઇન્ટરવ્યુ ને એ બધું, ત્યારે જે લેડીઝ આવે એનું પાવડર પફિંગ કરવાનું. તને બધું અમે શીખવાડીશું. તને મંથલી સેલેરી આપીશું. અને સ્ટાર્ટિંગ મારી મંથલી સેલેરી ત્યારે મને 12,000 ઓફર કરી અને મેં તરત સ્વીકારી લીધું ને તે પછી સ્ટેપ બાય સ્ટેપ જેમ લોકોને ખબર પડતી ગઈ એમ હું આગળ મારી સફર ચલાવતી ગઈ. મળતું ગયું. એ જમાનામાં 12,000 મળવા બહુ અ, મોટી રકમ કહેવાય. બહુ મોટી રકમ હતી કે મારે મારા છોકરાને મોટો કરવો છે. મારે બીજી બધી જવાબદારીઓ કંઈ પણ ઘરની આ તે બધું હું બહુ સરળતાથી, મહાદેવે એક સરસ રસ્તો મને બતાવી દીધો કે જે મારી ગમતી વસ્તુ હતી એ જ મારી સામે લાવીને મૂકી. હું આ 29 વર્ષ થાય છે મારું મીડિયાની અંદર. જી. હા, હા. હમ. શું કીધું? સોરી. 29 વર્ષથી હું આ મીડિયામાં છું. ઓકે, ઓકે. આઈ રિપીટ. 29 વર્ષથી તમે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી સક્રિય છો. 29 વર્ષ પહેલા જે મેકઅપ તમે કરતા હતા ને અત્યારે જે મેકઅપ કરો છો, આજનો જે સમય છે સાયન્સ અને ટેકનોલોજીનો છે. આ બંને સમયગાળામાં તમને શું તફાવત દેખાય છે? કહેવાય છે ને કે સદીઓ 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 જાય એમ નવી નવી ટેકનોલોજી આવતી જાય અને તમારે એની સાથે ચેન્જ થવું પડે. પણ હું મારી વસ્તુ કહું કે જ્યારે મારી જોડે એવી કોઈ વસ્તુ પણ નથી અને તે વખતે આટલું બધું ટેકનિકલ હતું પણ નહીં કે અત્યારે જે બેઝ થતો હોય છે મેકઅપનો, એ તે વખતે 4 થી 5 લેયર ફેસ ઉપર કરતા ત્યારે કેમેરા એ મેકઅપ દેખાતો હતો. એટલે અમારે મહેનત બહુ જ કરવી પડતી હતી અને મારી જોડે તો આઈ શેડ નતા. તો હું છે ને ઈંટ હોય, ઈંટને ક્રશ કરું આવી રીતે ઘસીને એનો પાવડર બનાવું અને હું આઈ શેડને બ્લશ ઓન કરું. પછી મસ્કરા અત્યારે વોટરપ્રૂફ મળે છે. તે વખતે અમે એવું કરતા કે કાજલ લગાવી દઈએ અને ઉપર મીણબત્તીને ઓગાળીને એનું જે લિક્વિડ થાય ને એ ઉપર લગાવે, જેનાથી એ વોટરપ્રૂફ થઈ જતી હતી. પ્લસ અત્યારે તો જે તમે હેરસ્ટાઈલ કરો તેમાં હાઈટ આપતી હોય તો એટલા બધા તમને બન વગેરે બધા પેકિંગો મળતા હોય છે. પણ તે વખતે એ પેકિંગો નતા. અમે લોકો જ્યારે દરેક અત્યારે બી હાલમાં હોય છે કે જ્યારે બી તમે શૂટિંગ ચાલુ કરો તો એમાં ગણપતિ દાદાની પૂજા થાય અને શ્રીફળ વધેરવામાં આવે. તો શ્રીફળના જે ઉપરનો જે પાર્ટ હોય ને, જે ગોળ રાઉન્ડ, જે આટલા આટલા ટુકડા કરીને આપણે કાઢ્યા હોય, એને અમે પેકિંગમાં મૂકતા અને હાઈટ આપતા. એટલે અત્યારે તો એટલું બધું ઈઝી થઈ ગયું છે. તમને એટલી બધી બ્રાન્ડની કંપનીઓ ને એટલી બધું મટીરિયલમાં વેરિએશન મળી રહે છે કે તમારે હવે એકદમ લાઈટ બેઝ કરો ને તો પણ કેમેરા એનું રિઝલ્ટ મસ્ત આપી દે છે. જી, જી. અત્યારે તો બ્યુટી પ્રોડક્ટ્સ માર્કેટમાં એટલા બધા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સ મળતા હોય છે કે માણસ કન્ફ્યુઝ થઈ જતું હોય કે શું વાપરીએ અને શું ના વાપરીએ. તમે કયા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સ વાપરો છો? હું કોઈ પણ પ્રોડક્ટ કદાચ નવી બ્રાન્ડની નીકળે તો પણ સૌથી પહેલા મારી ઉપર એપ્લાય કરું છું. કારણ કે દરેકની સ્કિન, ઇન્ડિયન સ્કિન, કારણ કે અત્યારે કેવું ચાલે છે કે અમેરિકાની આ પ્રોડક્ટ છે, આ છે, એનું રિઝલ્ટ બહુ સારું છે.
પણ આપણી ઇન્ડિયન સ્કીન અલગ છે, અમેરિકાની સ્કીન અલગ છે. આપણે યલો બેઝ ઉપર હોય છે, એમની પિંક બેઝ ઉપર હોય છે. એટલે બહુ જ બધું ધ્યાન રાખીને પ્રોડક્ટ લેવાની હોય છે. અને આપણી અહીંની સ્કીન છે હાર્ડ છે. ઓકે, એટલે કોઈ પણ સાઇડ ઇફેક્ટ્સ નહીં થતા. કારણ કે તમે ઘણા બધા સુપરસ્ટારને કહેવાય ને દિગ્ગજ કલાકારોને મેકઅપ કરો છો. અત્યાર સુધી કયા કલાકારોને તમે મેકઅપ કરી ચૂક્યા છો? જી, હું ખાસ્સા બધા આર્ટિસ્ટ આમ કહેવાય કે અને હું તમને એમ કહું કે એટલા બધા કલાકારો સાથે અમદાવાદના ઓલમોસ્ટ કલાકાર કહી શકું, બોમ્બેના ઓલમોસ્ટ કલાકાર કહી શકું અને બધા જ કલાકારો મને એટલો સપોર્ટ કર્યો છે. એમાંનો એક કિસ્સો હું તમને રાગિણી શાહનો કહીશ કે અ, 2007માં એક સિરિયલ ચાલુ થઈ હતી, મોટી વાત ઈટીવીની અંદર. તો એના ડિરેક્ટર હતા સંદીપ પટેલ અને બિગ પ્રોડક્શનની એ સિરિયલ હતી. તો એની અંદર સૌથી પહેલો દિવસ હતો અને રાગિણીબેનને મારે એમના હોટલ ઉપર તૈયાર કરવા જવાના હતા. અને હું ત્યાં ગઈ, ત્યાં દીપકજીવાળા અને રાગિણીબેન બંને હતા. મેં જઈને નોક કર્યું અને એમને દરવાજો ખોલ્યો. તો મેં કીધું હું મેકઅપ આર્ટિસ્ટ. તો રાગિણીબેન તરત જ મને જોઈને એવું કહેવા માંડ્યા કે હું 30 દાયકાથી કામ કરું છું, 30 વર્ષથી. એ વખતે એમનો જવાબ હતો એ કે હું 30 વર્ષથી કામ કરું છું. મેં આજ સુધી કોઈ લેડી મેકઅપ આર્ટિસ્ટ નથી જોયા. મેં આટલું બધું બોમ્બેમાં, ગુજરાતમાં હું ફર્સ્ટ તને જોઈ રહી છું. મેં કીધું હા, અહીંયા પણ ઓલમોસ્ટ જેન્ટ્સ જ છે, લેડીઝ આજ સુધી નથી, પણ મને આવડે છે અને હું કરું છું. તો કે ના કે મને તો બોલે કે જેન્ટ્સ મેકઅપ કરે છે કાયમ, એ પરફેક્ટ હોય છે. તારા ઉપર હું ટ્રસ્ટ કઈ રીતથી કરું? એટલે દીપક સાંભળતા હતા. તો દીપક સર કે કઈ વાંધો નહીં મેમ, તમે પહેલા મને કરી દો મેકઅપ. મારો મેકઅપ જોશો, પછી જો એને યોગ્ય લાગશે તો એ તમારી જોડે કરાવશે, નકર જાતે કરી લેશે. મેં કહ્યું ઓકે, કોઈ વાંધો નહીં સર. એટલે મેં દીપક સરને મેકઅપ કરવાનો સ્ટાર્ટ કર્યું. અને જેવો દીપક સરનો મેકઅપ થઈ ગયો એટલે રાગિણીબેન તરત જ દીપક સર ઊભા થયા અને ત્યાં બેસી ગયા. હવે મારો વારો. મેં કીધું મેમ, તો કે તારો જે હાથ ફર્યો ને એના ઉપરથી લાગે છે કે તું બહુ જ મસ્ત મેકઅપ કરે છે. અને એ મેકઅપ મેં આખો મેકઅપ હેરસ્ટાઈલ બધું કર્યું અને ચૂપચાપ એક શબ્દ બોલ્યા વિના એમને મેકઅપ ને હેરસ્ટાઈલ કરાવી લીધું. અને કીધું કે મને પહેલી વખત એવું થયું કે હું આટલા બધા કામ કરું છું. એમાં ક્યારેક ને ક્યારેક મારે કોઈ બી મેકઅપ આર્ટિસ્ટને કહેવું પડે કે આ બરાબર નથી, આ નથી, આટલું આ કરી આપો ને વધારે દાદા. પણ મારે તને કશું જ ના કહેવું પડ્યું. બોલી કે હવે ગોપ છે મારા માટે કે ભગવાને આપેલી એક સરસ હુનર છે મારી જોડે અને એમને સ્વીકાર્યું અને ખૂબ મને હું એ જ પૂછવા માંગતી હતી. કોઈ કોઈ એવા કલાકાર જે તમને સેટિસ્ફાઈડ ન થયા હોય, વારંવાર રિપીટ કરવાનું કીધું હોય કે મેકઅપ મેમ હજી આ સારું નથી, હજી આમને આવું કરો ને, હજી આને થોડું બ્યુટીફુલ બનાવો ને, આવો કોઈ અનુભવ? ના, અત્યાર સુધીનું મારા આટલા વર્ષોમાં મને એવું ક્યારેય નથી થયું કે કોઈએ મને એમ કીધું કે આ નહીં, આમ બરાબર છે. હા, નાની મોટી વસ્તુ મને ના આવડતી તો હું સામેથી કહું કે આ મને નથી ફાવતી, તમે મને શીખવાડશો? અને એ લોકો પ્રેમથી મને શીખવાડી દે. અ, ધનલક્ષ્મીજી, તમે ઘણા બધા વર્ષોથી સક્રિય છો આ ઇન્ડસ્ટ્રી સાથે. ઘણા બધા સુપરસ્ટાર અને દિગ્ગજ કલાકારોને ચમકાવ્યા છે, મેકઅપ કર્યો છે. આ દરમિયાન, આ સફર દરમિયાન શું તમે શીખ્યું, એવું શું શીખ્યું છે જે તમને આજે એક પરફેક્ટ મેકઅપ આર્ટિસ્ટ તરીકે મદદરૂપ બન્યા છે? મને મારી મીડિયાનો સૌથી પહેલા તો સાથ એટલો મળ્યો, કારણ કે હું તો જમીનની અંદર એટલે એમ કહેવાય કે સાવ કશું નથી, ઝીરોમાંથી મને મારી સફર, મારી મહેનત અને બધા જ મીડિયાવાળાનો સાથ, મારા દીકરાનો સાથ, એ બધું ભેગું મળીને આજે મને તમારી સુધી લઈ આવ્યો છે મારી સફરમાં. કોઈ એવો કિસ્સો કે જે તમારા મનમાં ઊંડી છાપ મૂકી હોય? હા, હું જીવનથી ખૂબ જ હારી ગયેલી વ્યક્તિ કહું તો જ્યારે મારી સફરની જે કહું છું કે 0 હતી ત્યારે. કે ક્યારેક ક્યારેક તો એવું પણ થાય કે મારે બસ આમ ઝઝૂમતું જ રહેવાનું. મારી જોડે કશું જ નથી. હું શું કરીશ? મને લોકોની જેમ ભણેલી ગણેલી નથી એટલે એવી કોઈ જોબ નથી. મને એવા કોઈ નોલેજ નથી કે હું ક્યાંક કામ કરી શકું. સામાન્ય એકદમ કહી શકું કે 0 એટલે 0, સાવ ગામડાની 0. અને મારો છોકરો મારી જોડે જ હતો. મેં કીધું એને ક્યાં મૂકવાનો? એટલે એ મારી જોડે જ હતો. તો એને મને એટલું કીધું કે મમ્મા હું પણ અહીંયા બાજુમાં સૂઈ જાઉં? ગાડી આવશે ને તો હું ઊભો નહીં થઉં કે બસ કે તારો હાથ પકડીને બોલે સૂઈ રે કે આંખો બંધ કરી દઈશ. એટલે મને એકદમ અંદરથી એવું હતું કે યાર
આટલું નાનું 6 વર્ષનું છોકરું આવું બોલે તો હું જીવું કેમ નહીં આ છોકરા માટે? અને સાચી વાત છે. ત્યાંથી પાછી એનો હાથ પકડીને નીકળી ગઈ અને એ પછી મેં જીવવાનું ચાલુ કર્યું એના માટે. તો આજ સુધી એના માટે જીવું છું. ખરેખર તમારી જે સ્ટોરી છે, જે જર્ની છે એ સરાહનીય છે. હું એક વાત અહીંયા કહેવા માંગીશ કે મેં જ્યારે તમને ફોન કર્યો તો તમે ત્યારે એક બેનની વાત કરી હતી કે જેને તમને પ્રેરણા આપી કે ના હવે મારે ફરીથી મારું જીવન ચાલુ કરવું છે. હું ઈચ્છીશ કે તમે અમારા ઓડિયન્સ સાથે એ પણ તમે શેર કરો. હું મારા ઉપરથી એટલું શીખી કે જ્યારે ભગવાન એક દરવાજો તમારા માટે જીવવાનો બંધ કરી દે છે, તો સામે 3 દરવાજા ખોલે છે. એટલે તમારે ક્યારેય રડીને બેસવાનું નહીં. તમારે હિંમત કરવાની અને તમને રસ્તો મળી જ જાય છે. જેમ કે મને મળ્યું. મારા માટે નિમિત્ત મારો દીકરો બન્યો, પણ એ કોક ને કોક તો હોય જ છે દરેકની જિંદગીમાં. એવી જ રીતે હમણાં થોડાક વર્ષો પહેલાની એક વાત કહું કે હું રાત્રે સૂતી હતી અને અચાનક એફબીના મેસેન્જર ઉપર મને એક મેસેજ આવ્યો. હું બહુ યુઝ નથી કરતી મેસેન્જરને, પણ તે વખતે અચાનક હવે કુદરતને કરવું અને મારા હાથમાં ફોન હતો અને મને નોટિફિકેશન આવ્યું એટલે મેં ક્લિક કરીને જોયું. તો એમાં લખ્યું હતું કે હું આત્મહત્યા કરવા જઈ રહી છું. મારું આ દુનિયામાં નથી કોઈ જ બોલે, નથી મા-બાપ કે નથી પિયર પક્ષમાં કે નથી સાસુ પક્ષમાં. હું મેરીડ છું, પણ મારા હસબન્ડે પણ છોડી દીધેલી છે. પણ મારે હવે નથી જીવવું. પણ હું બોલે કે જ્યારે સુસાઇડ કરવાની કોશિશ ત્યારે મારો એના કંઈક 1-2 દિવસ પહેલા જ મારો આર્ટિકલ આવ્યો હતો ન્યૂઝપેપરની અંદર અને એ મેં એફબીમાં મૂક્યો હતો અને એ જ્યારે કંઈ કામ કરતી હશે એફબીમાં કંઈક અને એ જ આર્ટિકલ આવ્યો અને એને વાંચ્યું અને તરત એને મને મેસેન્જર ઉપર મેસેજ કર્યો કે મેમ બોલે કે હું આ રીતે આત્મહત્યા કરવા જાઉં છું, પણ તમારો આર્ટિકલ વાંચ્યો અને તમારી જે હિંમત છે એ જોઈને મને લાગે છે કે હું પણ જીવવું છે, પણ મારો કોઈ સહારો નથી. મેં કીધું તમે જે પણ છો, મારો આ નંબર છે, તમે અહીંયા આવો. આવું કામ ન કરવું કે જિંદગી ભગવાને આપી છે તો એ કંઈક ને કંઈક નિમિત્તે જ આપી છે. કંઈ પણ તમારી અંદર એ વસ્તુ કરવાનું કંઈક આર્ટ હશે કે કંઈ પણ હશે તો એક નિમિત્ત માટે જ જિંદગી છે. તો જિંદગીને જીવો. એમ કરીને મેં એમને બોલાયા, મારા ત્યાં રાખ્યા અને મેં કીધું મને મેકઅપનું કામ આવડે છે. તમને એ ઇન્ટરેસ્ટ ખરી? તો કે હા કે હું શીખીશ. હું આખો દિવસ શૂટિંગમાં જઉં. રાત્રે એમને રોજ 2-3 કલાક મેકઅપ શીખવાડું. પછી ધીમે ધીમે મેં એમને મારી સાથે થોડાક મહિનાઓ માટે રાખ્યા. અત્યારે હાલ એ દુબઈની અંદર ખૂબ સારી બ્યુટિશિયન છે અને મંથલી લાખ રૂપિયાની આસપાસ કમાય છે. અને હું ખૂબ ખુશ છું અને આવા તો બહુ જ બધા લોકો છે કે જે મારા આર્ટિકલ કે વાંચીને કે મારી સ્ટોરી ક્યાંય બી આ રીતના ઇન્ટરવ્યુ જોઈને એ લોકો પ્રભાવિત થયા હોય, ફોન આવ્યા હોય ને એમને હિંમત આવી હોય કે ના કે અમે પણ તમારી જેમ કંઈક આગળ વધીશું. બોલે કે બસ અમને સાથ આપો. અને મેં આવી રીતે અને એમને મને એક આર્ટિસ્ટ થ્રુ એમનો કોન્ટેક્ટ મળ્યો કે આ લોકોને મને બિચારા કે કામ કરીને મંથલી કેટલું કમાય. એમની આટલી જવાબદારીઓ છે તો તું એમને થોડું ટ્રેન કરીશ. તો એ 2 છોકરીઓની પણ એટલી જ બધી ઉત્સાહ હતો કે એમનું 2-2.5 વાગે કામ પતે એટલે 1-1.5 કલાક મારા ઘરે શીખવા માટે આવે. અત્યારે એ લોકો પણ ખૂબ સારી રીતથી બહાર મેરેજ ઓર્ડર અને લોકોના ઘરે જઈને સર્વિસ આપીને જે કરવાનું હોય બ્યુટી પાર્લરનું એ લોકો કરે છે અને એક અલગ જ કામનું ઘરના કામ છોડીને એક સરસ લાઈફમાં એ લોકો અત્યારે એન્ટર થઈ ગયા. જી, એટલે ખૂબ સરસ. અનેક ખુશી લોકો મને માટે જી, ખુશી પણ મળતી હોય, લોકોની દુઆઓ મળતી હોય. તમે અનેક લોકો માટે પ્રેરણા સ્ત્રોત છો. તમે જે સફર તમારી શરૂ કરી, તો કોઈ તાલીમ લીધી, કોઈ બ્યુટિશિયન કોર્સ કર્યો? ના, મને બસ ભગવાને આપેલી આ અનમોલ ભેટ છે. અ, હા, મને જરૂરી નથી કે બધું આવડતું હતું. પણ મને બધા આર્ટિસ્ટોને જેમ કે હું રાગિણીબેન છે, બીજા બધા ભાવિનીબેન છે, મુરલીબેન છે, જેમિનીબેન છે, તે વખતના દિગ્ગજ કલાકારોની જોડેથી હું એમને મેકઅપ કરતી હોય ત્યારે પૂછ્યું કે મેમ આ કઈ રીતથી કરવાનું? મને એક વખત કહેશો? ને પછી એ લોકો મને કહે એટલે હું ઘરે આવીને આખી રાત એની પ્રેક્ટિસ કરું. બસ એવી રીતે હું હું જ્યારે તમારા માટે સ્ટડી કરતી હતી ત્યારે મેં પણ એવું વાંચ્યું હતું કે તમે 22 કલાકો કામ કરેલ છે. આ ઇન્ડસ્ટ્રીની અંદર મારી એક નહીં પણ દરેક માટે આ વસ્તુ છે કે એઝ એ કેમેરામેન હોય, ડિરેક્ટર હોય, આર્ટિસ્ટ હોય, અમે 17-17 કલાક, 22 કલાક, 48 કલાક, 36 કલાક કામ કરતા હોઈએ છીએ. એટલે અમારી સાચી ફેમિલી તો એ જ છે
કારણ કે ઘરે અમે આવીએ ત્યારે આકડા ખાલી ઊંઘતા જ હોઈએ. ઘરવાળા જોડે કદાચ 1-2 કલાક જ રહીએ, પણ અમારી મૂળ ફેમિલી તો અમારે મીડિયા જ છે. મીડિયા છે. સાચી વાત છે. અ, તમે કેટલાના પ્રેરણા સ્ત્રોત તો છો, કેટલાને નવું જીવન આપ્યું છે તમે, નવી રાહ આપી છે, નવી દિશા આપી છે. પણ તમારા મતે હુ ઇઝ યોર ગાઈડિંગ વોઇસ? તો હવે એ તો જો હાજી બોલો. હુ ઇઝ યોર ગાઈડિંગ વોઇસ? તમારા માર્ગદર્શક કોણ છે? ખાસ્સા લોકો એવા છે કે જે આવે છે, એવું નહીં કે ખાલી મીડિયાના લોકો. મીડિયાની બહારના લોકો પણ મારી પાસે એટલા જ બધા આવે છે આર્ટિકલ વાંચીને. પછી અમુક અમારા ગ્રુપ હોય ફ્રેન્ડ સર્કલમાં, એમાંથી પ્રોત્સાહિત થઈને કે તારી લાઈફ આટલી છે તો તું કઈ રીતથી બોલે કે આને બોલે કે તું જીવે છે. કારણ કે સંઘર્ષ તો તારી લાઈફમાં બી છે. પણ હું એમને એક જ વસ્તુ કહું કે સંઘર્ષ હંમેશા મહાદેવ એને જ આપે જેનું શોલ્ડર મજબૂત હોય. અને એ સંઘર્ષમાંથી બહાર પણ એ જ કાઢે છે. તો આ બધી એની લીલા છે. એટલે હિંમત ક્યારેય ન હારવું. આ શબ્દ મારા નથી, જે મેં તમને કહી રહી છું કે જેના શોલ્ડર મજબૂત. કારણ કે હું પણ હારેલી જ હતી ત્યારે આ શબ્દ આપણા ખૂબ જાણીતા આર્ટિસ્ટ રાગી જાનીએ મને કીધા હતા એટલા વર્ષો પહેલા, જે મેં ગાંઠ બાંધીને મારે રાખી છે કે હા, સંઘર્ષ આવે છે, હારવાનું નથી. કારણ કે એને જી, જ આપ્યું છે અને એ જ એમાંથી બહાર પાડશે. એટલે ક્યારેય પણ તમારી સાથે કોઈ એવા પ્રસંગ બને કે તમારી જીવનમાં કોઈ દુઃખ આવે, તો ક્યારેય હાર ન માનવી. હિંમતથી એનો સામનો કરશો તો તમને રસ્તો ચોક્કસથી મળશે. જી. પરમાત્મા એ દરવાજા આપણી માટે ખોલી નાખે છે. તમારા સક્સેસ મંત્ર શું છે? બસ કામ કરો, જે પણ કામ કરો એ દિલથી કરો, લગનથી કરો. અ એની અંદર તમારી જાન રેડી દો. હું એટલું કહીશ કે ઇન્વોલ્વ થયા વિના કોઈ કામ ન કરો તમે, તો એ કામમાં સફળતા નથી મળતી. એટલે જે બી કામ કરો દિલથી કરો કે મને આટલા કલાક થશે ને મને તો આટલા જ રૂપિયા મળે છે, પણ કરવું છે તો દિલથી કરો. ક્યારેય એ રીતે ના કરો, તો તમને એ કામ આગળ ને આગળ લઈ જશે. બસ એ જ કે કામમાં ક્યારેય કચાશ ન રાખવી. તમારી અંદર જેટલું છે એ ચોક્કસથી આપવો અને સામેવાળાને સંતોષ થવો જોઈએ તમારા કામમાં. જી, જી. આજના યુવાને શું સલાહ આપવા માંગશો, જેઓએ પોતાનું કરિયર એઝ અ મેકઅપ આર્ટિસ્ટ બનાવવું હોય તો ઈચ્છા હોય? બહુ જ સારું છે. અને અત્યારની તો ટેકનોલોજી કે અમે જે સફર કરી છે કે અમને આ લેવલે પહોંચતા આજે 25-30 વર્ષ થવાઈ ગયા. જ્યારે અત્યારે તો ટેકનોલોજી એટલી બધી છે કે તમે એક નાનકડું કોકને તૈયાર કર્યું, ઇન્સ્ટા પર મૂકી દો, પોતાના પેજ પર મૂકી દો અને એ ક્લિક થઈ ગયું તો તમને સફળતા આગળ રસ્તો તરત જ ખુલી જશે. અમારે જેમ સંઘર્ષ કરવી પડતી હતી અમારું કામને પ્રૂવ કરવા માટે. અમારે તે વખતે પ્રેક્ટિકલ લોકોને બતાવવું પડતું હતું કે આ કામ અમે કરીએ છીએ. જ્યારે અત્યારે સોશિયલ મીડિયા એટલું બધું સરસ સાથ આપે છે અને આ કેરિયર બનાવાય મેકઅપ તરીકેનું કે એક મેકઅપ આર્ટિસ્ટ તરીકેનું અને મીડિયાની અંદર એન્ટર થવું હોય તો પણ થવાય. અ બસ એક જ વસ્તુ કે એમાં તમને સમય આપવો પડે છે. સમય ખૂબ માંગી લે છે. જો એ તૈયારી હોય કે અમુક લોકોને કે કોઈ કે ના હું તો જોબ ટાઈમ છે એટલા ટાઈમમાં જઈશ. કારણ કે મારી જોડે એવા લોકો પણ ઘણા લોકો આવતા હોય કે ભાઈ જોબ ટાઈમ 9 થી 5 નો કે 9 થી 6 નો છે, પછી હું ઘરે જતી રહીશ. મેં કીધું બેટા એવું ના ચાલે. અહીંયા શૂટિંગ છે. શૂટિંગ રાતે 10 વાગે પણ પતે, 12 વાગે પણ પતે. તમારામાં એ ખાલી એક વસ્તુ હોવું જોઈએ કે તમારે એ ટાઈમ આપવાની તૈયારી હોય તો કેરિયર ચોક્કસથી બદલે છે. મહત્વનું. ધીરજ જોઈએ, સમય જોઈએ. જી, હું એક કોલમ વાંચતી હતી જ્યાં તમારા શબ્દો મને બહુ સ્પર્શી ગયા હતા કે જી. જ્યારે પણ મારું મૃત્યુ થાય તો હું કોઈ સ્ટેજ પર કે કોઈ કલાકારને મેકઅપ કરતી હોઉં ત્યારે મને મૃત્યુ આવે. ખરેખર આ શબ્દો મને સ્પર્શી ગયા હતા કે તમારો અનહદ પ્રેમ દર્શાવે છે, તમારા કાર્ય પ્રતિ પેશન બતાવે છે. શું કહેશો? બર હું રોજ મહાદેવની પૂજા કરું છું ત્યારે આ જ વસ્તુ માંગુ છું કે જ્યારે છેલ્લો શ્વાસ લઉં ત્યારે મારા હાથમાં મેકઅપનું બ્રશ હોય, સામે હું કોકનો મેકઅપ કરતી હોઉં અને હું મારી જાતને જો આવું મોત મળશે તો મહાદેવની ઋણી રહીશ. કારણ કે મને જીવન એને જ આપ્યું છે અને બસ મારી આ એક ઈચ્છા છે જે એ પૂરી કરે. અને મારા દર્શકોને બી કહીશ કે મારી આ પ્રાર્થના મહાદેવ સુધી પહોંચાડજો કે મને મોત મળે તો મારા કામના સ્થળ ઉપર જ મળે. તો એક સામાન્ય ગામમાંથી આવેલી એક
છોકરી છું. મને નામ જે બી આપ્યું છે મહાદેવે જ આપ્યું છે અને મારા આ કામે આપ્યું છે. આજે તમે મારું ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો તો મારી એ ઓળખ છે તમને કે એક મેકઅપ આર્ટિસ્ટ. તો હું એ મારું કામ છે, એ જ મારું જીવન છે અને એની સાથે જ જવા માંગીશ. જી, જી. તમે ગુજરાતી કેટલા કલાકારોના નામ લીધા, પણ તમે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા વર્ષોથી સક્રિય છો, ત્યાં પણ કામ કર્યું છે. ઘણા કલાકારોને સૌંદર્યથી ભરપૂર કર્યા છે. કલાકારોના નામ લેવા માંગશો, દર્શકોને બતાવવા માંગશો, કયા કયા કલાકારોને તમે મેકઅપ કર્યા છે? બધા એવા કલાકારો છે કે મેં જેમની સાથે બોમ્બેમાં બોલિવૂડમાં મેં કહ્યું, આટલા બધાના નામ લેવા જઈશ પણ એમ કહીશ કે બસ મહાદેવની કૃપા છે. ઝરીન ખાનથી લઈને આયુષ્માન ખુરાનાથી લઈને અરબાઝ ખાન, ગુલશન ગ્રોવર બધા જ હમણાં જસ્ટ મેં એક હિન્દી મૂવી કરી ધ ક્રિએટર એ હિન્દી મૂવી એમાં રાજ બબ્બરનો છોકરો આર્ય બબ્બર પછી દયા જે CID ની અંદર છે. ખાસા બધા એવા નામચીન કલાકારોની સાથે મને મોકો મળ્યો કામ કરવાનો. એ મારા માટે બહુ જ મોટી વસ્તુ છે. પણ હમણાં જ લેટેસ્ટ ન્યૂઝમાં કે અસરાની સર જો હવે આપણી જોડે નથી પણ મેં આજથી 17 વર્ષ પહેલા હું તમને એ કિસ્સો કહું કે 17 વર્ષ પહેલા એક એડ હતી. આપણે ખેત જે ખાતર હોય ને એ ખાતરની એક એડ હતી. એની અંદર અમે લોકો કામ કરી રહ્યા હતા અને જ્યારે હું એમનો મેકઅપ કરી રહી હતી ને ત્યારે મારા માટે તો તે વખતે અસરાજી આપણે ગુજરાતીમાં હીરો તરીકે આવતા હતા. એટલે એક આખું લેવલ એમનું હતું. તો મેં કીધું સર આ કયો બેઝ વાપરું, શું છે તમારો, મને કોને કયો નંબર? તો મને કે બેટા એમનો શબ્દ હતા કે બેટા તું તારે કરી લે, ખોટું હશે તો બોલે કે ડિરેક્ટર મોનિટર ઉપર બેઠો છે અને DOP દાદા કેમેરામાં બેઠા છે, એ તને કહેશે. મેં એમને મિરર બતાવ્યો તો એમને મિરર પર ના જોયો. મને કે કંઈ પણ ખરાબ હશે તો એ લોકો કહે છે ને બેટા બોલે તું તારા વિશ્વાસથી કરી નાખ, તને જે આવડે છે. એટલે મારા માટે બહુ મોટી વસ્તુ હતી કે એ વ્યક્તિ મને આવું કે ભાઈ ના. અને મને એક બીજો કિસ્સો તારક મહેતાના ઉલ્ટા ચશ્માના આપણે નાયક હતા. એમનો બી સૌથી છેલ્લો મેકઅપ મેં કર્યો હતો. એમને કેન્સર હતું અને એમની ડેથ થઈ 4 વર્ષ પહેલા. ત્યારે એ મારી જોડે એક એડ કરતા હતા અને કેન્સરના હિસાબે આખો ફેસ એમનો સાઈડ થઈ ગયો હતો. તો પહેલા તો એ જ્યારે ફ્લોર ઉપર આવ્યા એટલે કે હું હું એડ નહીં કરું. એટલે બધા ડિરેક્ટર ને પ્રોડ્યુસર ને બધા એમને સમજાવતા હતા કે કશું નહીં, તો કે હું આવો ફેસ અત્યાર સુધી લોકોએ મને સરસ એક જોયો છે મારો ફેસ અને હવે હું આ ફેસમાં બોલે કે ન કરું બોલે કે લોકોને મારે મારું આ રૂપ નથી દેખાડવું. પછી કે આમાં કંઈક ચેન્જ આવે તો પછી એમ કરીને ડિરેક્ટર ને પ્રોડ્યુસર મને એમની હોટલની રૂમમાં લઈ ગયા. બોલે કે દાદા છે બોલે ભાઈ દાદા એડ કરવાની ના પાડે છે, આખું યુનિટ આવી ગયું છે અને અત્યારે એ ના પાડે છે તો કે શું કરીએ? એટલે મેં એમને કીધું કે હું તમને તમારો જે ફેસ લોકો જાણે છે એ જ ફેસ બતાવું તો કે બેટા આખો આમ થયો છે એને તો કઈ રીતથી બતાય? મેં કીધું મેકઅપમાં એવા અમુક કટિંગ હોય છે, અમુક એવી વસ્તુ હોય છે કે હું તમને એવી મૂછ આપી દઉં કે જેનાથી તમારા હોઠ દબાઈ જશે, લોકોને ફેસ એ રીતે લાગશે. એક બાજુનો સોજેલો છે તો એને હું કટિંગથી દબાઈ દઉં છું અને બંને ઇક્વલ કરી દઉં છું. એવી રીતે મેં એમને કીધું. તો પેલા એગ્રી થયા. મને કે પેલા તું મેકઅપ કર, મને એવું લાગશે અંદરથી વિશ્વાસ આવશે તો હું એડ કરીશ. અને મેં કર્યું અને એમને ખૂબ ગમ્યું, ખૂબ ગમ્યું. બોમ્બેમાં એમનો દીકરો રિપોર્ટર છે કોઈ ચેનલમાં. એમને તરત ત્યાં કીધું કે મને આ દીકરીનો ઇન્ટરવ્યુ કરવો છે બોલે કે કારણ કે જે વસ્તુથી હું ડરતો હતો મેં આખી કે એડ કરી આ છોકરી એટલો સરસ મેકઅપ કર્યો છે. અને બીજા જ અઠવાડિયે બોમ્બેના ન્યૂઝપેપરમાં એમના દીકરાએ મારો આર્ટિકલ કર્યો અને પછી બે મહિના પછી એ ડેવલપ પામ્યા. પણ મારા માટે આ બહુ જ મોટી વસ્તુ હતું કે ભાઈ આટલી મોટી હસ્તી અને એમને મારા પર ભરોસો મૂક્યો, મેં કીધું એ કર્યું, એ મારા માટે ખૂબ મહત્વનું હતું. બધા તમારા આવા અનુભવો રહ્યા હશે. તમારી જે જર્ની છે એ શરૂઆતમાં તો જેમ તમે કીધું કે એકદમ મિડલ ફેમિલીથી બિલોંગ કરો છો. નિષ્ફળતા પણ તમે જોઈ, તમે સફળતા પણ જોઈ. સફળતા અને નિષ્ફળતા વચ્ચે તમે માનસિક સંતુલન કેવી રીતે જાળવી રાખો છો?
સૌથી પહેલા તો એવો છે કે જ્યારે નિષ્ફળતા હોય ત્યારે હાર ન માનવી અને તમારી આજુબાજુનું વાતાવરણ, તમારું ફ્રેન્ડ સર્કલ એ પણ એટલું જ મહત્વનું હોય છે તમારા આ સમય માટે, કે તમારી સાથે કેવા લોકો જોડાયેલા છે. તમને હાથ આપનારા છે કે હાથ છીનવી લેનારા. એ બહુ જ મહત્વની વસ્તુ છે અને મને મહાદેવની કૃપા છે કે મને જેટલા પણ લોકો મળ્યા છે એને મારો હાથ થામેલો છે. જી. આ બહુ મોટી કૃપા કહેવાય પરમાત્માની કે ડગલે ને પગલે તમને લોકોએ ઘણો સપોર્ટ કર્યો છે, મદદરૂપ બન્યા છે. જે મુકામે તમે આજે પહોંચ્યા છો એમાં હું કહીશ તમારા પુત્રનો સૌથી મોટો સાથ છે. એ ટર્નિંગ બહુ પોઈન્ટ હતો જે બહુ તમે અનુભવ શેર કર્યો ને કે 6 વર્ષનું બાળક તમને એક એવી વાત કહી ગઈ કે તમારો ટર્નિંગ પોઈન્ટ તમારી જે કહેવાય ને જીવનનો એક મોટો ઉદ્દેશ્ય, એક પર્પઝ તમને સમજાઈ ગયો બાળક. જી. વખતે હું ને મારો દીકરો એવી પરિસ્થિતિમાં હતા કે મારી જોડે કોઈ પૈસા ના હોય. હું રોડ ઉપર રહેતી હતી. અ, કારણ કે પહેલા તો મારી જોડે ઘર કે કશું નતું. મારા છોકરાને લઈને જે રીતે ઘરેથી નીકળી હતી, હું ખાસ્સા દિવસો સુધી રોડ ઉપર રહી અને એ કિસ્સો તમને કહું તો મારી જોડે કોઈ પૈસા એટલે હું 6 વાગે 7 વાગે ભાડું માંગવા માટે સોસાયટીમાં જે લોકો જતા હોય છે ને, એ લોકોએ મને બેઠેલી મારા છોકરા જોડે જોઈ. તો કે તારે કંઈ ખાવું છે? મેં કીધું મને નહીં, મારા છોકરાને તો મારે ખવડાવવું છે પણ મને કંઈ છે નહીં મારી જોડે. તો એ લોકો સોસાયટીથી માંગીને જે ગરમ હોય ને અને જે સારું એ પાક અલગ કરીને મને રોજ આપે અને હું મારા છોકરાને ખવડાવું. એવી રીતે હું રોડ ઉપર રહેલી. પછી ખાસા દિવસો ગયા. અમુક લોકોને ખબર પડી કે ભાઈ ધનલક્ષ્મી આવી રીતે રહે છે રોડ ઉપર ને છોકરાને અને લોકોના ઘરના કામ કરવા જાય છે ફરતે. પછી એ લોકોએ મને હાથ આપ્યો, સપોર્ટ આપ્યો કે બેટા ઊભી થા અને સરસ રીતે તને જે આવડે છે એ કામમાં જીવ. અને મને સપોર્ટ કર્યું મારા મીડિયાએ. એટલે એ પણ મારા માટે બહુ મોટી વસ્તુ છે કે તમે કેવા લોકો તમને હેલ્પ કરે છે ક્યારે એ તમને ખબર નથી. જેને તમે એ લોકો આપો છો ખાવા માટે, આપણે આપીએ છીએ, એ લોકોએ મને ખવડાવ્યું છે. જી, સાચી વાત છે. હવે લાસ્ટ ટાઈમે આપણે રેપિડ રાઉન્ડ ફાયર રમી લઈએ. હું એક પ્રશ્ન વાંચીશ તમારા માટે અને મનમાં જે પહેલો શબ્દ કે પહેલો વાક્ય તમને આવે એ ફટાફટ કહેજો, ઝટપટ, મજા આવશે. સૌંદર્યતાનો સૌંદર્યતાનો અસલી મતલબ શું છે? સાચો અર્થ. સૌંદર્ય અંદરથી નીકળે છે, તમારા પોતાના અંદરથી નીકળે છે. જરૂરી નથી કે એના માટે કાળા કે ગોરા હોવ કે ખૂબ રૂપના અંબાર હોવ. કોઈ પણ બ્લેક બ્યુટી પણ હોઈ શકે છે. સૌંદર્ય ગમે તેની અંદર હોય છે. તમે અહીંયા આજુબાજુમાં જોઈ શકો છો તો આ પાંદડાઓમાં પણ સૌંદર્ય છે. યસ, એ તમારી દ્રષ્ટિ છે કે તમે કઈ નજરેથી જોવો છો. કરેક્ટ. મહત્વપૂર્ણ સુંદરતા ટિપ્સ ઓડિયન્સને શું આપવા માંગશો? સુંદરતા ટિપ્સ. સુંદરતાની ટિપ્સ એટલી જ કે રોજ સવારે ઉઠો ત્યારે સૌથી પહેલા મિરરમાં પોતાનો ચહેરો જોવો અને એ તમને અંદરથી જે ફીલ કરાવે એ કરશો તો એમાં સુંદરતા જ છે અને તમારો દિવસ પણ પોઝિટિવ રહેશે. ઓકે. સૌથી પ્રિય સુંદરતા ટ્રીટમેન્ટ તમને શું લાગે છે? શું કઈ સૌથી પ્રિય ટ્રીટમેન્ટ, સુંદરતા ટ્રીટમેન્ટ તમારા માટે? મારા પોતાના હેર મને ખૂબ જ ગમે છે અને બસ ઓકે. હું કેર નથી કરતી એટલી કોઈ કે મને એવો ટાઈમ નથી મળતો પણ મને મારા વાળથી ખૂબ જ પ્રેમ છે અને હું બને ત્યારે હું એની કેર કરું છું. કઈ રીતે એને ટ્રીટ કરો છો? હું એના ટ્રીટમેન્ટ જાતે માટે જ શું તેલ કરો છો? બનાવું છું. હું જાતે જ તેલ બનાવું છું અને એ જ એપ્લાય કરું છું અને બસ ક્યારે પણ નવરી બેઠી હોઉં તો મારી જાતે પણ એને મસાજ કરીને એને વાલ કરતી રહેતી હોઉં છું. ઓકે. એટલે મસાજ કરો રજા એની બ્લડ સર્ક્યુલર ને તમારું વધે એટલે એ ટ્રીટમેન્ટ આવી જાય તમારી. ઓકે. આજકાલ ટાઈમ જ ક્યાં હોય છે, બધાને એકદમ ફાસ્ટ લાઈફ છે, બિઝી બધું. રજાના દિવસોમાં તમારા પુત્ર સાથે ક્યાં ટાઈમ પસંદ કરવા ઈચ્છશો? અમે લોકો તો ઓલમોસ્ટ એવું છે કે એ પણ બહુ સારો ફોટોગ્રાફર છે. અત્યારે 28 વર્ષનો છે અને ફોટોગ્રાફર છે એટલે એ પણ બહાર રહેતો હોય. હું શૂટિંગના કારણે બહાર રહેતી. એટલે જે પણ દિવસ હોય અમારી બંને જ્યારે અમે જોડે હોઈએ તો સાથે ઘરનું બનાવેલું જોડે જમવાનું અમને ખૂબ ગમે અને બસ જોડે ઘરની અંદર ટાઈમ પસાર કરવો વધારે ગમે ક્યાંય જવા કરતા. હા, એક તો
જે હવે દુનિયામાં હયાત નથી, ઇરફાન ખાન. જે મારું આમ કહું કે ગોલ હતો કે મારે એમને મેકઅપ કરવો છે. એવું મને હતું કે પણ નસીબ જોગે હું કરી નથી શકી. અ, હવે મને આમ તો મારા માટે દરેક આર્ટિસ્ટ એટલા જ પ્રિય છે અને બધા જ મને ગમે છે. પણ એવું ક્યાંક ને ક્યાંક એવું હોય કે મને આ વ્યક્તિ મારી પાસે આવે તો મને ખૂબ ગમે. એમાં રણદીપ હુંડા એ મારા ખૂબ જ મનગમતા આર્ટિસ્ટ છે અને બસ જો મહાદેવ કરે ને મને એમનો મેકઅપ કરવાનો ચાન્સ મળે. મારા ગમતા આર્ટિસ્ટ છે એમનો ખાલી ક્યાંક એક ડાયલોગ્સ પણ ક્યાંક વાગતું હોય કે હું એમને એમ જોતી હોય તો હું મને આર્ટિસ્ટ તરીકે ખૂબ જ એ વ્યક્તિ ગમે કે આર્ટિસ્ટ ખરેખર એમની જોડેથી ખૂબ શીખવાનું છે. કે સામાન્ય ન ખોટી પણ એટલું બધું સામેવાળાને સ્ક્રીન પર જે પ્રેક્ષકો છે એને કહી શકે છે. જી. અમુક કલાકાર એવા નેચરલ હોય છે, નેચરલ તરીકે પોતાને પોર્ટ્રે કરતા હોય છે. એ જ એ લોકોની વિશેષતા હોય છે. અને છેલ્લો પ્રશ્ન, ભવિષ્યમાં જો તમને એઝ એ લીડિંગ રોલ હિરોઈન તરીકે મળે, તો તમે કયા મેકઅપ આર્ટિસ્ટથી પોતાનો મેકઅપ કરાવશો? હું જાતે જ કરીશ. મેં હમણાં જ ડિસેમ્બરમાં મારું મૂવી રિલીઝ થાય છે. એમાં તમે કહો છો એમ નહીં, પણ એની અંદર ખૂબ સારો રોલ છે મારો. અ, કુંડી કરીને મૂવી આવી રહી છે. એમાં ખૂબ સારો રોલ છે મારો. પણ હા, હું જાતે જ કરું છું. અત્યારે બી નાના-મોટા રોલ હું મૂવીમાં કરતી હોઉં છું. પણ હું જાતે જ મેકઅપ મારો કરી લઉં છું. કારણ કે મને ખબર છે કે મારી પર મને શું મારા સ્કિનને શું ફાવે છે. હું શું કરીશ તો સારી લાગીશ અને બને ત્યાં સુધી હું મેકઅપ નથી કરતી. મને એક લાઇનર કરવાનો શોખ છે એટલે હું લાઇનર કરતી હોઉં. થેન્ક યુ સો મચ ધનલક્ષ્મીજી. તમારી જે સુંદર યાત્રા છે, સંઘર્ષમય ગાથા જે શેર કરી આજે અમારી સાથે, અમારા ઓડિયન્સ સાથે આ પોડકાસ્ટના માધ્યમ દ્વારા, પોડકાસ્ટના પ્લેટફોર્મ, મને લાગે છે હજી પણ જેટલા સુધી આ પોડકાસ્ટ પહોંચશે તેમને પણ પ્રેરણા મળશે, નવી રાહ મળશે કે ધનલક્ષ્મીજી કરી શકે છે, અમે પણ કરી શકીશું. જે પણ ક્ષેત્રમાં એ લોકોને સિદ્ધિ મેળવવી હોય મેળવી શકે છે. ખૂબ 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 આભાર. અને હું આજે પોતાની જાતને ધન્યતા માનું છું કે આવા કલાકાર સાથે હું આજે પોડકાસ્ટ કર્યું છે. થેન્ક યુ સો મચ. કોંગ્રેટ સૌથી પહેલા તો તમારો પણ કે તમે મને એવા પ્રેક્ષકો સામે મતલબ એમના સુધી પહોંચાડો છો. એ કામ તમે કરો છો અને બસ હું એ જ કહીશ કે દરેકના જીવનમાં સફળતા મળે, ખૂબ ખુશ રહે. મારો મહાદેવ એમની દરેક ઈચ્છા પૂરી કરે. મહાદેવ, મહાદેવ. થેન્ક યુ. મિત્રો, આજે જે સ્ટોરી અમે કવર કરી ધનલક્ષ્મી ત્રિવેદીજીની, એ ખરેખર સરાહનીય છે. આપણી આસપાસ ઘણા એવા લોકો હોય છે જે પોતાના ધ્યેયને, પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સફર તો ચાલુ કરી દેતા હોય છે, પણ જ્યારે નિષ્ફળતાનો સામનો કરતા હોય છે ત્યારે થાકી જાય છે. પેશન્સ ના હોય, ટાઈમ ફેક્ટરની ખબર ના હોય તો અર્ધ વચ્ચે પણ માર્ગ છોડી દે છે. પણ આજની સ્ટોરી, જે આજની એક પ્રેરણા સ્ત્રોત ધનલક્ષ્મીજી અમારા માટે છે, તમારા માટે છે કે એમને કઈ રીતે પોતાની સંઘર્ષમય યાત્રા શરૂ કરી, મનની મક્કમતા દ્વારા, તાલીમબદ્ધ ન હોવા છતાં પણ સૂઝબૂઝથી, પોતાના અનુભવ દ્વારા એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો ફરી મળીશું એક નવા એપિસોડ સાથે, એક નવી પર્સનાલિટી સાથે. સ્ટીલ એન્ડ સ્ટે ટ્યુન. ધ્યાન રાખજો તમારું, સ્વસ્થ રહો અને મસ્ત રહો. બાય.